આજે આપણે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કેવી રીતે થાય છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. પૃથ્વીના પેટાળમાં એટલે કે ભૂગર્ભમાં ઘણા બધા ફેરફારો થતા હોય છે. એ ફેરફારોની અસર આપણને એની જે ઉપરની સપાટી છે એની ઉપર જોવા મળે છે, અથવા જમીનની જે સપાટી છે એના ઉપર ભૂગર્ભમાં થયેલા ફેરફારોની અસર આપણને જોવા મળે છે. ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કઈ રીતે થાય છે એ આપણે જોઈશું. પૃથ્વીના પેટાળમાં ઘણી બધી પ્લેટો આવેલી હોય છે. એ પ્લેટોની હલનચલનની પ્રક્રિયા ચાલુ જ હોય છે. એની હલનચલનની પ્રક્રિયાના કારણે આપણને પૃથ્વીની ઉપર અથવા જમીનની ઉપર અલગ અલગ ફેરફારો જોવા મળે છે. મૃદાવરણ અનેક ભૂતકતીમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકતી કહીએ છીએ. ભૂતકતી એટલે મૃદાવરણીય પ્લેટ. અલગ અલગ પૃથ્વીના જે આવરણો છે, મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ, વાતાવરણ, એ આપણે આગળ છઠ્ઠા ધોરણમાં શીખી જ ગયા છીએ. હવે અહીંયા સૌથી પહેલા મૃદાવરણીય વિશે જોઈશું કે મૃદાવરણીય જે ભૂતકતી છે, ભૂતકતી એટલે અહીંયા પ્લેટ, પૃથ્વીના પેટાળમાં એવી પ્લેટો આવેલી છે. એ પ્લેટની વાત થાય છે અહીંયા. તમને એ જાણીને નવાઈ થશે કે પ્લેટો અલગ અલગ દિશાઓમાં ફરતી રહે છે. જમીનના પેટાળમાં એ પ્લેટો શું થાય છે? ફરતી રહે છે અલગ અલગ દિશાએ. એટલે કે વર્ષ ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્મામાં થતી ગતિના કારણે આમ બને છે. એ પ્લેટો જે ફરતી રહે છે એનું કારણ શું છે કે પૃથ્વીના પેટાળમાં તાપમાનના કારણે જે મેગ્મા છે, જે લાવા ઉત્પન્ન થાય છે, પીગળેલો જે મેગ્મા છે એ મેગ્મા ગતિ પામે છે અને એના કારણે એ પ્લેટોની પણ ગતિ થાય છે. પૃથ્વીની અંદર પીગળેલ મેગ્મા એક વર્તુળ રૂપે ફરતો રહે છે. પ્લેટની ગતિના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. એ જે પ્લેટો છે એ પ્લેટો ફરતી રહે છે, ગતિ કરતી રહે છે. એના કારણે આપણી જે જમીન છે એ જમીન ઉપર શું થાય છે? પરિવર્તન થાય છે, એટલે ફેરફાર થાય છે. પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે. પૃથ્વીની એ જે ગતિ છે, એનું જે બળ છે, એ બળના આધારે તેને વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, એટલે કે પૃથ્વીના અંદરના ભાગમાં નિર્માણ પામે છે, જેને આપણે આંતરિક બળ કહીએ છે. પૃથ્વીના પેટાળમાં જેનું નિર્માણ થાય છે તેને આંતરિક બળ કહીએ છીએ. અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ કહે છે. અંદરની સપાટીમાં જે ફેરફાર થશે તે આંતરિક બળ, અને પૃથ્વીની સપાટી ઉપર જે ફેરફાર થશે તે કયું બળ છે? બાહ્ય બળ છે. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, એટલે અંદરનું જ્યારે વેગ વધે છે, ગતિ વધે છે, બળ વધે છે, દબાણ વધે છે, ત્યારે આકસ્મિક ઘટના ઉદ્ભવે છે. હવે કઈ આકસ્મિક ઘટના ઉદ્ભવે છે તે જોઈએ. ક્યારેક ધીમી ગતિએ ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. એ પ્લેટો છે, જે પ્લેટોની હલનચલનની જે ક્રિયા છે, જે તાપમાન વધે છે, જે દબાણ વધે છે, એના કારણે પૃથ્વી ઉપર અલગ અલગ પ્રકારની આપત્તિઓ પણ આવે છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, તેને જ્વાળામુખી કહેવામાં આવે છે. ભૂકવચ એટલે પૃથ્વીની જે સપાટી છે એ સપાટી ઉપર એક નાનું છિદ્ર હોય છે. શું હોય છે? એક નાનું છિદ્ર. એ છિદ્રમાંથી નીચેનો જે ગરમ લાવા છે એ આસાનીથી બહાર નીકળી જાય છે. અને આગળ વાત તમને કરી હતી કે ક્યારેક એને બહાર નીકળવાની જગ્યા મળતી નથી, ત્યારે એ જ લાવા ધડાકા સાથે બહાર નીકળે છે, જેને આપણે જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ. આ મૃદાવરણીય ભૂતકતી એટલે મૃદાવરણીય પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. એ પ્લેટો જે છે એ જ્યારે ગતિશીલ બને છે
ત્યારે આપણને શું શેનો અનુભવ થાય છે? કંપનનો અનુભવ થાય છે. એ કંપન જે છે, ધ્રુજારી જે છે, તેને આપણે કયા નામે ઓળખીએ છીએ? ભૂકંપના નામે ઓળખીએ છીએ. કયા નામે ઓળખીએ છીએ? ભૂકંપના નામે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે અને આ કંપનને ભૂકંપ કહે છે. ભૂકવચની નીચે જે સ્થાન છે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવાય. શું કહેવાય? ઉદ્ગમ કેન્દ્ર. ભૂકંપ જ્યાં થાય છે પૃથ્વીના પેટાળમાં, જ્યાંથી ભૂકંપ થવાની શરૂઆત થાય છે સૌથી પહેલા, એ શરૂઆતનો એનું જે ઉદ્ભવ કેન્દ્ર છે તેને આપણે ઉદ્ગમ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ કે જ્યાંથી ભૂકંપ થવાની શરૂઆત થઈ છે તેને શું કહેવાય છે? ઉદ્ગમ કેન્દ્ર કહેવાય છે. ખાસ ધ્યાન આપજો, એક માર્ક્સમાં પૂછાય કે ઉદ્ગમ કેન્દ્ર કોને કહેવાય? તો જ્યાંથી ભૂકંપ થવાની શરૂઆત થાય છે તેને આપણે ઉદ્ગમ કેન્દ્ર કહીએ છીએ. એટલે કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે, ધ્રુજારી થવાની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે અને ઉદ્ગમ કેન્દ્રના નજીકની સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. બહારની તરફ ગતિ કરશે, અહીંયાથી જે તરંગો ઉદ્ભવશે તે બહારની તરફ ગતિ કરશે અને એના નજીકના જે સ્થળોએ ચારે બાજુ કંપન અનુભવાશે એ નજીકના સ્થળોને અધિકેન્દ્ર કહેવાય. શું કહેવાય? અધિકેન્દ્ર કહેવાય. એટલે ધ્યાન આપજો, ઉદ્ગમ કેન્દ્ર શું છે અને અધિકેન્દ્ર શું છે. જ્યાંથી કંપનની શરૂઆત થશે તે ઉદ્ગમ કેન્દ્ર છે અને આ કંપન આજુબાજુમાં જે વિસ્તાર પામશે તેના નજીકના જે સ્થળો છે, નજીકનું જે બિંદુ છે, કેન્દ્ર બિંદુ, તેને અધિકેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે નજીકની સપાટીને અધિકેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અથવા આ અધિકેન્દ્રને આપણે નિર્ગમન કેન્દ્ર પણ કહી શકીએ છીએ. શું કહી શકીએ છીએ? નિર્ગમન કેન્દ્ર. આ અધિકેન્દ્રને આપણે નિર્ગમન કેન્દ્ર તરીકે પણ ઓળખી શકીએ છીએ. અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે. હવે સ્વાભાવિક છે કે ભૂકંપ થશે તેની સૌથી વધારે તીવ્ર અસર ક્યાં પડશે? એના નજીકના જે વિસ્તાર હશે ત્યાં એની અસર વધારે પડે છે. એટલે નુકસાન પણ કદાચ એના નજીકના સ્થળોએ જ વધારે થતું હશે. અને અધિકેન્દ્રથી અંતર વધવાથી સાથે ભૂકંપની તીવ્રતા ધીમે ધીમે ઓછી થાય છે. સૌથી વધારે અસર ઉદ્ગમ કેન્દ્ર પર હશે. એનાથી નજીકના જે કેન્દ્રો છે અધિકેન્દ્ર, એના ઉપર પણ એની અસર હશે. પણ આ અધિકેન્દ્રથી જેમ જેમ તમે દૂર જતા જશો તેમ તેમ આની અસર શું થશે? ઓછી થતી જશે. એટલે ભૂકંપની અસર કેવી થતી જશે? ઓછી થતી જશે. એટલે એની તીવ્રતા ઘટતી જશે. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી. હવે આ એક કુદરતી ઘટના છે, બરોબર? માનવ નિર્મિત ઘટના હોય તો એની આગાહી આપણે કરી શકીએ છીએ, કદાચ આવું બની શકશે. જે આપત્તિઓ છે માનવ નિર્મિત, કે હુલ્લડ છે, તોફાન ફાટી નીકળે, તો એવી માનવ નિર્મિત ઘટનાઓની આગાહી આપણે કરી શકીએ છીએ. પરંતુ કુદરતી જે આપત્તિઓ છે તેની આગાહી આપણે કરી શકતા નથી. એવી રીતે ભૂકંપની આગાહી પણ આપણે કરી શકતા નથી, એનું અનુમાન આપણે કરી શકતા નથી. હા, પણ આપણે જો પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને આપણે ચોક્કસ રીતે ઘટાડી શકીએ છીએ. કોઈ પણ આપત્તિ હોય એ આપત્તિ માટે સૌથી પહેલાં આપણું પ્લાનિંગ હોય, જેને આપણે આપત્તિ વ્યવસ્થાપન કહીએ. એ આપત્તિ વ્યવસ્થાપન હોય તો આ આપત્તિથી આપણે સરળતાથી બહાર નીકળી શકીએ છીએ અને ઓછામાં ઓછું નુકસાન આપણને થાય છે અથવા એની અસર ઓછામાં ઓછી આપણને પહોંચે છે. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે. સ્થાનિક લોકો જે છે એ ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે. કઈ રીતે અનુમાન કરે છે? પ્રાણીઓ જે છે એ પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે. ક્યારેક એવું બને છે કે આપત્તિ આવવાની હોય તો પ્રાણીઓને ખબર પડી જતી હોય છે, તો પ્રાણીઓના વર્તન બદલાય એમ તો એના અભ્યાસ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે કંઈક આપત્તિ આવવાની છે. તળાવમાં જે માછલીઓ છે એ માછલીઓ તીવ્ર હેરફેર કરે, એટલે એમની જે ગતિ છે એ ગતિ એકદમ વધી જાય છે.
અને સરીસૃપોનું પૃથ્વી ઉપર આવવું, સરીસૃપ જે પ્રાણીઓ છે એ પૃથ્વી ઉપર આવી જાય છે, જમીનની અંદરથી એ ઉપર આવી જતા હોય છે. એટલે આવી અમુક ઘટનાઓ ઉપરથી ખ્યાલ આવી શકે છે કે કોઈક કુદરતી ઘટના બનવાની છે અથવા તો ભૂકંપ આવશે એવી શક્યતાઓ કરી શકાય છે. આ હતું ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કઈ રીતે થાય છે. તમે જોયું કે પ્લેટો દ્વારા નિર્માણ થાય છે અને પ્લેટોની ગતિ જેમ વધે છે અથવા તો પ્લેટો જેટલી હલનચલન કરે છે એની અસર આપણને પૃથ્વી સપાટી ઉપર એટલે કે ભૂમિની સપાટી ઉપર જોવા મળે છે. હવે એના પછીનો બીજો પોઈન્ટ છે મુખ્ય ભૂમિ સ્વરૂપો. મુખ્ય ભૂમિ સ્વરૂપો કયા કયા છે એ જોઈશું. શું છે મુખ્ય ભૂમિ સ્વરૂપો? ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. ઘસાવાની જે પ્રક્રિયા થાય છે એના કારણે જમીનની જે સપાટી છે એ શું થાય છે? બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. પૃથ્વીની સપાટી ઉપર જે ખડકો આવેલા છે એ ખડકોની તૂટવાની પ્રક્રિયાથી ઘસારણની પ્રક્રિયા થાય છે. ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છીએ. મોટે ભાગે ઘસાવાની પ્રક્રિયા એક તો પવન દ્વારા થતી હોય છે, પાણી દ્વારા થતી હોય છે, હિમવર્ષા થાય ત્યારે ઘસારણની પ્રક્રિયા થતી હોય છે. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને તે પરિવહન પામે છે અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે. પરિવહન પામે છે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. ઘસારાની જે પ્રક્રિયા છે પૃથ્વી ઉપર એ પ્રક્રિયા ભૂમિના અલગ અલગ સ્વરૂપોનું નિર્માણ કરે છે. એટલે અલગ અલગ ભૂમિની રચના થાય છે. શેના કારણે? ઘસારણના કારણે. એના પછી જોઈશું આપણે નદીનું કાર્ય. નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિ પર પડે છે તો તે જળ પ્રપાત કે જળ ધોધ કહીએ છીએ. ઘસારણની પ્રક્રિયા કઈ રીતે થાય છે? જમીનનું ઘસારણ શેનાથી થાય છે? નદીથી થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી એટલે કોઈ મજબૂત ખડક હોય એની ઉપરથી સીધો ઢોળાવ પડે અથવા તો નીચાણવાળી ભૂમિમાં એ પડે, ઢોળાવવાળી જગ્યા ઉપરથી એ પડે અથવા તો નીચાણવાળી ભૂમિ ઉપર પડે છે જ્યારે પાણી અથવા તો નદી, ત્યારે આપણે એને જળધોધ કહીએ છીએ. શું કહીએ છીએ? જળધોધ કહીએ છીએ. તમે ઘણા બધા જળધોધો જોયા હશે. જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. શું થાય છે? નદી મેદાન પ્રદેશ હોય અને ત્યાં એ પ્રવેશ કરે ત્યારે એ વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે. શું કહે છે? સર્પાકાર વહન માર્ગ કહે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. અહીંયા નદી જે છે એ અલગ અલગ ભાગો પર અલગ અલગ રીતે વહેવું પસંદ કરે છે, જેના કારણે અલગ અલગ આકારની રચના થાય છે. હું તમને એક આકૃતિ દ્વારા સમજાવું છું કે કયા કયા આકારની રચના થાય છે નદીઓના વહેણના કારણે. જોઈએ આપણે તેને આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદી જ્યારે મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે ત્યારે તે વળાંકવાળા માર્ગ ઉપર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે.
અને સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ નજીક આવી જાય છે. સૌથી પહેલા નદી શું કરે છે? વળાંકવાળા વિસ્તારમાં વહેવું પસંદ કરે છે. એટલે કઈ રચના થાય છે? સર્પાકાર રચના થાય છે. સમય જતાં જે ઘસારણ છે, જે નિક્ષેપણ છે, એના કારણે સર્પાકાર જે છે તે એકબીજાની શું થઈ જાય છે? નજીક નજીક આવી જાય છે. અને સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં ઘોડાની નાળ આકારના અથવા તો વર્તુળ આકાર ધારણ કરે છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો જ માર્ગ ગ્રહણ કરે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઘોડાની નાળ જેવું જ્યારે રચના થાય છે ત્યારે નદી શું કરે છે? જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નદી એનો જે રસ્તો છે, એનો જે માર્ગ છે, એ માર્ગ છોડી અને સીધું જ વહન કરવાનું શરૂ કરી દે છે. એટલે એની માર્ગમાં જે પણ આવે છે એને એ શું કરે છે? તોડી નાખે છે. અને નદી તેના લાંબો જે માર્ગ છે એ લાંબા માર્ગને છોડી અને સીધો જ માર્ગ ગ્રહણ કરે છે. અહીંયા એને જે લાંબો માર્ગ પડે છે એ લાંબો માર્ગ એ છોડી અને કેવો માર્ગ પસંદ કરે છે? સીધો જ માર્ગ પસંદ કરે છે. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે, તેને નળાકાર સરોવર કહે છે. પૂર આવે છે ત્યારે તે સીધું એનો જે આકાર છે એ છોડી અને સીધું જ વહન કરે છે. ત્યારે શું થાય છે કે જે નળાકાર ભાગ છે ત્યાં શું થઈ જાય છે? રહી જાય છે અને એની ઉપરથી એ પસાર થાય છે. ઉપરના ભાગમાંથી સીધું જ પાણી પસાર થાય છે અને ત્યાં જે રચના થાય છે નળાકાર ભાગની, તેને આપણે નળાકાર સરોવર પણ કહી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે નળાકારની બદલે સીધું જ વહન થાય છે અને નળાકાર ભાગ રહી જાય છે અને ત્યાં નળાકાર સરોવરની રચના થાય છે. કારણ કે વળાંક પૂર આવે છે ત્યારે નદી વળાંકમાં જતી નથી, સીધું જ પૂર આવે છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે, પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. શું થાય છે? ક્યારેક નદી પોતાના માર્ગ જે છે એ માર્ગથી બહાર વહેવા લાગે છે. અહીંયા તમને રેડ કલરનું આપેલું જ છે, તમે જોઈ શકો છો કે નદી ક્યારેક પોતાના વિસ્તારથી શું થાય છે? બહાર વહેવા લાગે છે. ત્યારે એની અંદરનું જે કાંપ છે એ કાંપ અને એના જે અન્ય પદાર્થો છે એનું નિક્ષેપણ કરે છે, એટલે એને પાથરે છે. તેને પૂરના મેદાન કહે છે. અને એના કારણે જેની રચના થાય છે, જે મેદાનોની રચના, એને કયા મેદાન કહેવાય છે? પૂરના મેદાનો કહેવાય છે. કે એની બહાર એ વહેવા લાગે છે અને કાંપ પાથરે છે. એના કારણે જે મેદાનોની રચના થાય છે તેને પૂરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યાં નદી હશે અને મેદાન પ્રદેશની રચના કરતી હશે એ નદી, તે મેદાનો વધારે ફળદ્રુપ હશે, ત્યાં ખેતી સારી થઈ શકશે, સારી ઉપજ આપણને મળશે એવા મેદાન પ્રદેશમાં ખેતી કરીશું. તો જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહીએ છીએ. શું કહીએ છીએ? કુદરતી તટબંધ. કે જે કાંપ અને માટીનું નિક્ષેપણ છે તેના કારણે અનેક ઢગ રચાય છે, એટલે ઢગલા જેવી રચના થાય છે, તેને કુદરતી તટબંધ કહીએ છીએ. હવે અહીંયા વારંવાર એક શબ્દ આવે છે નિક્ષેપણ. કયો શબ્દ આવે છે? નિક્ષેપણ. નિક્ષેપણ એટલે શું? ઘણાને હજુ ખબર નહીં હોય. તો નિક્ષેપણ એટલે નદી છે, હિમ નદી, પવન, દરિયાના મોજા જે છે, જે ઘસારાના જે પરિબળો છે કે જેનાથી ઘસારો થાય છે. તો ઘસારો શેને શાનાથી થાય? નદી, વારંવાર નદી વહે તો ત્યાંથી ઘસારો થાય. હિમ નદી, પવન, દરિયાના મોજા, એ જે ઘસારાના પરિબળો છે એ ઘસારાના પરિબળો દ્વારા થતો કાંપ, માટીનો પથરાટ, જેને આપણે નિક્ષેપણ કહીએ છે, એના દ્વારા જે કાંપ અને માટી પથરાય છે તેને આપણે નિક્ષેપણ કહીએ છીએ. કે નદી ઘસાઈ અને એક જગ્યાએ પોતાનો કાંપ અને માટી અને જે સેન્દ્રિય પદાર્થો છે એ ભેગા કરે છે, જેને આપણે નિક્ષેપણ કહીએ છીએ.
નિક્ષેપણ સમજી ગયા હશો. હવે અહીંયા સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે. શું થાય છે? નદી, દરેક નદી એકબીજાને મળે જ છે, તમને ખબર જ છે. ઘણી બધી નદીઓ બીજી નદીને મળે અથવા તો સમુદ્રને મળતી હોય. કોઈ નદી એવી નહીં હોય કે જે બીજા સમુદ્રને મળતી ન હોય અથવા બીજી નદીને મળતી ન હોય. અમુક જ એવી નદીઓ છે કે જે બીજાને મળતી નથી. એવી નદીઓને આપણે શું કહીએ છીએ? કુંવારિકા કહીએ છીએ. શું કહીએ છીએ? કુંવારિકા. જે નદી કોઈને મળતી નથી એવા નદીને કુંવારિકા અથવા તો અંતઃસ્થ નદીઓ કહીએ છે. આપણી 3 અંતઃસ્થ નદીઓ છે, બનાસ, રૂપેણ અને સરસ્વતી, કે જે કોઈને મળતી નથી. નદીઓ જે છે એ નદીઓ જેમ જેમ વહે છે અને જ્યારે સમુદ્ર સુધી એ પહોંચે છે ત્યારે એનો પ્રવાહ શું થાય છે? ધીમો થઈ જાય છે. તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે અથવા તો એનું વિભાજન થઈ જાય છે. એની શાખા પ્રશાખાઓમાં ફરવામાં લાગે છે. જો આ નદી જતી હશે અથવા એનું વિભાજન થઈ જશે એટલે શાખામાં એનું વિભાજન થશે. આ નદીની શાખા છે ને એની પ્રશાખા છે એટલે એના પછીનો નાનો ભાગ છે. શાખા પ્રશાખાઓમાં એનું વિભાજન થઈ જાય છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલો કાં, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે અને બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી ડેલ્ટાનું નિર્માણ થાય છે. શેનું નિર્માણ થાય છે? ડેલ્ટાનું નિર્માણ થાય છે. હવે ડેલ્ટા એટલે શું એ સમજીએ. અહીંયા ડેલ્ટા શું છે એ સમજી લઈએ. અહીંયા નદી તમને દોરેલી બતાવી છે કે કઈ રીતે નદીનું વહન થાય છે અને અલગ અલગ આકારે નદી વહે છે એ પણ આગળ જોઈ ગયા. હવે અહીંયા નદીનો સ્ત્રોત, સૌથી પહેલા નદીની સ્ત્રોત છે, અહીંયાથી નદીની શરૂઆત થાય છે. નદીના ઉપરનો જે ભાગ છે ઉપરવાસ છે, વચ્ચેનો જે ભાગ છે મધ્યસ્થ ભાગ છે અને નીચેનો જે ભાગ છે હેઠવાસ છે. અને સૌથી નીચે કે જ્યાં અહીંયાથી નદીઓ બીજી શાખા અને પ્રશાખાઓમાં વિભાજિત થઈ જશે. આ જે આખી નદી છે અહીંયાથી તૂટક તૂટક વહેવા લાગશે. એનું જે શાખા છે આમાં એની મુખ્ય શાખા છે અને મુખ્ય શાખા પ્રશાખામાં એનું વિભાજન થવા લાગશે. તો ડેલ્ટા એટલે શું અહીંયા સમજી લો. સૌથી પહેલા નદી ઉપરથી વહે છે એટલે અહીંયા ઉપરવાસ જે છે ત્યાં એની સ્પીડ સૌથી વધારે હશે, એની ઝડપ સૌથી વધારે હશે. જેમ જેમ આગળ જશે તેમ એની સ્પીડ ઓછી થતી જશે એટલે મધ્યસ્થ ભાગમાં એની સ્પીડ કેવી હશે? ઓછી હશે. અને જે હેઠવાસ છે ત્યાં એની સ્પીડ જે છે, ઝડપ જે છે એ સૌથી ઓછી હશે એટલે એની ગતિ ઓછી હશે. આગળ પણ કીધું કે સમુદ્ર સુધી મળતા મળતા નદીની જે ગતિ છે એ બિલકુલ ધીમી થઈ જશે. તો અહીંયા હેઠવાસમાં નદીની ગતિ શું થશે? ધીમી થઈ જશે. પછી છે ડેલ્ટા, હેઠવાસ પછી. તો ડેલ્ટા કોને કહેવાય? મૃગ પ્રદેશ આગળ મુખ પ્રદેશ એનો જે છે એ મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થઈ જાય છે અને આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે. શું થાય છે? અહીંયાથી નદી પ્રશાખાઓમાં વિભાજિત થઈ જાય છે અને એ જે પ્રશાખાઓ છે એનો જે વિભાજિત ભાગ છે તે ત્રિકોણ આકારના અતિશય રસાળ અને ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે. ફળદ્રુપ ભાગ કોને કહેવાય? જ્યાં આપણને વધારે ખેતીની ઉપજ મળી રહે એવા ભાગને આપણે ફળદ્રુપ કહીએ છીએ. તો એ જે ત્રિકોણ ભાગ છે તે અતિશય રસાળ અને ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે જેને આપણે ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ. અહીંયા ડેલ્ટા એટલે શું સમજી ગયા હશો. અને એક વાત ખાસ ધ્યાન રાખજો કે જ્યાં નદી જતી હશે ત્યાં નદીની બિલકુલ નજીક મેદાન પ્રદેશની પણ રચના થશે અને એ નદીની નજીક જે મેદાન પ્રદેશો હશે એ અતિશય ફળદ્રુપ મેદાન પ્રદેશ હશે. એમાં એક આપણું ઉત્તર ભારતનું જે મેદાન છે તે અતિશય ફળદ્રુપ છે કારણ કે ત્યાં હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે એ નદીઓ મેદાન પ્રદેશની રચના કરે છે અને એ મેદાન પ્રદેશ અતિશય ફળદ્રુપ છે. અહીંયા આટલા પોઈન્ટ તમે
સમજી ગયા હશો. આના આગળના પોઈન્ટ આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું.